હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા તારીખ 20/4/2026 ના રોજ જે આપણું પેપર લેવાનું છે એમનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા પેપર 80 ગુણનું પેપર છે। તો આપણે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એનો જવાબ આપણે કેવી રીતે લખવાનો છે, તો એની આપણે ચર્ચા કરીએ। તો પ્રશ્ન 1 ખરા ખોટા છે। તેમાં પહેલું, ગઢકતંગા રાજ્યે હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું, ખરું। અહમ લોકો બ્રહ્મપુત્રાના ખીણ વિસ્તારમાં વસ્યા હતા, ખરું। ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે, ખરું। ભીલ જનજાતિ પશ્ચિમ અને મધ્ય ભારતમાં જોવા મળે છે, ખરું। અકબરના સેનાપતિ માનસીએ ચેર જાતિને પરાજિત કરી હતી, ખોટું। વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે આવા સરસ મજાના પેપર સોલ્યુશન સાથેના જોઈએ છે, તો મળી જશે? હા, એ પણ મળી જશે। અને આ વિડીયો જે છે સામાજિક વિજ્ઞાનના સરસ મજાના પરેશ સરના છે, એ પણ તમને મળી જશે। તો ધોરણ 7ના 21 થી પણ વધુ પ્રશ્નપત્રો દરેક વિષયના 3-3, 4-4, 5-5 પેપર સોલ્યુશન સાથેના આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। તેમજ સ્વાધ્યાય અભ્યાસ બધું મળી જશે। વિડીયો ગૂગલ પ્લે સ્ટોર ઉપર ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જશો એટલે ધોરણ 7માં આ પેપર શીટ મેળવી શકશો। 3 થી 12માં એમના વિડીયો વિષય પ્રમાણે પાઠવાય જોઈ શકશો। વેકેશનમાં 8માના પણ વિડીયો જોઈ શકશો। જોડકા જોડો, કાંગસિયા સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ, વણજારા વિચરતી અને વિમુક્ત જાતિઓ પર ખાસ અહેવાલ, વિચરતી જાતિઓ ભવૈયા, ગારુડી, વાંસફોડા, વિમુક્ત જાતિઓ મિયાણા, વાઘેર, ડફેર, દેવી પૂજક, જ્ઞાતિ પંચ, લવાદની પ્રભાવી ભૂમિકા, ખાલી જગ્યા પૂરો। રામચરિત માનસ નામનો ગ્રંથ સંત તુલસીદાસે લખ્યો। શંકરાચાર્યનું જન્મસ્થળ કાલડી ગામ હતું। ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા। સુરદાસ વલ્ભાચાર્યના શિષ્ય હતા। મને ઓળખો, હું મેડતાની રાજકુમારી છું, મીરાબાઈ। દાસબોધ નામના ગ્રંથની રચના મેં કરી, સમર્થ ગુરુ રામદાસ। મારો જન્મ પેરુમલતુર ગામમાં થયો હતો, રામાનુજાચાર્ય। હું શીખ ધર્મનો સ્થાપક છું, ગુરુ નાનક। ત્યાર પછી કોઈ પણ 4 જવાબ લખવાના છે। તો ગુજરાતમાં યોજાતા મેળાઓના નામ જણાવો, તમારી રીતે લખવાનું। તરણેતરનો, વૌઠાનો, ભવનાથનો, શામળાજી, ગદાધરનો, ભાદરવી પૂનમનો, ગોળ ગધેડાનો, ચિત્ર વિચિત્રનો, માધવપુરનો, બરોબર। અથવા વિડીયો પોઝ કરી લખી લેવાનો, અથવા તો પીડીએફ માંથી વાંચી લેવાનું। ત્યાર પછી ચેટી ચાંદ વિશે ટૂંકમાં જણાવો। ચેટી ચાંદ એ સિંધી ભાઈ બહેનનો માનીતો તહેવાર છે, ક્યારે આવે છે। લઠમાર હોળી વિશે, લઠમાર હોળી ઉત્તર પ્રદેશના બરસાનામાં ઉજવાય છે, બરસાના રાધાજીનું જન્મ સ્થળ છે ત્યાં। ગુજરાતમાં કયા કયા સ્થળે લઘુચિત્ર જોવા મળે છે? તો ખંભાતના શાંતિનાથ ભંડારમાં, પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારમાં। ઓણમ તહેવાર એ કયા રાજ્યનો છે, બરાબર, ક્યારે આવે છે, કેટલા દિવસ ઉજવાય છે, એમાં શું હોય છે, વગેરે। વિડીયો પોઝ કરીને લખી શકો મિત્રો, નહીતર વિડીયો ઘણો મોટો બનશે। ચલો મુદ્દાસર જવાબ આપો, કોઈ પણ 2, 8 ગુણ। 4 ગુણમાં મરાઠા સામ્રાજ્ય વિશે સમજાવો, બરાબર। વિડીયો પોઝ કરીને લખી શકો છો અથવા પીડીએફ માંથી વાંચી શકો છો। રેડી? ત્યાર પછી ગુરુ ગોવિંદ અને શીખ સામ્રાજ્યની સમજ આપો। ગુરુ ગોવિંદ અને શીખ સામ્રાજ્યની સમજ। મુગલ કાળના અંતિમ શાસન વિશે સમજાવો। મુગલ કાળનું અંતિમ શાસન ટૂંકમાં આપો। કુદરતી આપત્તિના નામ, ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું। તમારા ફ્લેટમાં તમે 5મા માળા રહો છો અને ભૂકંપ આવે તો શું કરશો? તો ભૂકંપ આવે ત્યારે હું દિવાલના કાટખૂણે ઉભો રહીશ અથવા મજબૂત ટેબલની નીચે જતો રહીશ અને સૌપ્રથમ વિદ્યુતની સ્વિચ બંધ કરીશ। તમારો દિનેશ મિત્ર માછીમાર છે, તેને વાવાઝોડા વિશે સમાચાર જોઈએ છે, તો તે ક્યાંથી મેળવશે? તો ખાસ રેડિયો પાસેથી મેળવશે। નદીનો બંધ તૂટી જાય તો કેવી અસરો થાય? તો પાણીનો પ્રવાહ વધી જાય, તેથી મોટા પ્રમાણમાં જાનહાનિ અને માલહાનિ થાય, મોટા પ્રમાણમાં પાણી ફેલાઈ જાય, જમીનનું ધોવાણ થાય, મકાન ધરાશાયી, બરાબર। દુષ્કાળથી બચવાના ઉપાયો જણાવો। તો ખેત તલાવડી, ચેકડેમ ઉપર બંધ બાંધી પાણીનો સંગ્રહ કરવાય, જમીનમાં ઊંડે ઉતરે ભૂગર્ભ જળ તરીકે સંગ્રહ કરવાનો, વગેરે। ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ 2। સંસાધનોની જાળવણી કરવા માટે તમે શું કરશો, બરાબર। જળ સંસાધનનું મહત્વ સમજાવો। સંસાધન એટલે શું, તેના પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપો। ત્યાર પછી તમારે નકશો દર્શાવવાનો આવશે। ઘુડખર અભયારણ્ય, કચ્છ, નાનું રણ, સિંહ, સાસણગીર, રીંછ
અભયારણ્ય ડેડિયાપાડા, કાશ્મીરી મૃગ જમ્મુ કાશ્મીર, એક સિંગી ગેંડો અસમ અને રોયલ બેંગોલ ટાઈગર પશ્ચિમ બંગાળ. જોડકા. પ્રથમ વસ્તી ગણતરી 1881, ગુજરાતનું જાતિ પ્રમાણ 919, ભારતમાં પ્રથમ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, સ્વર સામગ્રી લતા મંગેશકર. ઓળખો. દ્રૌપદી મુર્મુ, રાષ્ટ્રપતિ કલ્પના ચાવલા, લતા મંગેશકર, ઇન્દિરા ગાંધી. ત્યાર પછી મુદ્દાસર જવાબ લખો કોઈ પણ 3. લોકશાહીમાં સંચાર માધ્યમો શા માટે ઉપયોગી છે? તમે 5-6 મુદ્દા લખી શકો છો. બરાબર. ચલો, મોબાઈલના ફાયદા અને ગેરફાયદા. જે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તો ફાયદો છે, તમે સ્કીપ કરી જોવો છો તો ગેરફાયદો છે. જાહેરાતના ફાયદા ગેરફાયદા. વર્તમાન પત્રોની ઉપયોગિતા વિશે સમજાવો. ત્યાર પછી મુદ્દાસર જવાબ લખો. બજાર એટલે શું? બજાર પ્રકારોની માહિતી આપો. બજારમાં ગ્રાહક તરીકે વસ્તુ લેવા સમયે કઈ કઈ બાબતોની કાળજી રાખશો? બરાબર. કઈ કઈ વસ્તુ છે એ આપણે જોવાનું. હોલમાર્ક જોવો, એગમાર્ક જોવો, એમ જોવાનું. ક્લિયર? ચાલો, આપણે 8-9 મુદ્દા લખો, બહુ થઈ ગયા. ત્યાર પછી ઓનલાઈન બજાર વિશે સમજાવો, જે તમે ઓનલાઈન મંગાવતા હશો. ગ્રાહકના હક અને ફરજો. તો હક કેટલા છે? 6. અને ગ્રાહકની ફરજો. ફરજ અહીં આપેલી છે. બરોબર મિત્રો, અહીં લખાઈ ગયું છે પણ બીજા પેપરમાં આપણે આપી દીધી, ચિંતા ન કરશો. બરોબર. ચાલો, તો આ રીતે જે આપણા પાઠ્યપુસ્તક હોય ને એના પહેલા પેજ આપણે આપ્યું જોઈએ. પાઠ્યપુસ્તક 2-3 પેજ ફેરવો એટલે હક ને ફરજો. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન જોયું. તો અહીંથી તમે સરસ મજાના સોલ્યુશન વાળી PDF એપ્લિકેશનમાંથી મેળવી શકશો. તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દો અને બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.